નમસ્કાર, ગુડ મોર્નિંગ. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક નજર કરીએ આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સથી. તો હિટ એન્ડ રન કાયદાનો વિરોધ. દેશભરમાં હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો ટ્રાન્સપોર્ટરોની સાથે સમાધાન થતા હડતાલ સમેટવા માટે ટ્રક અને બસ ઓપરેટર્સને કેન્દ્રની અપીલ કરવામાં આવી છે. જનતાને હાલાકી પડી રહી છે. ડ્રાઈવરોની હડતાલથી દેશમાં પેટ્રોલ ડીઝલની તંગી પણ જોવા મળી છે. નવો કાયદો હાલ લાગુ નહીં થાય અને હડતાલ પાછી ખેંચવામાં આવે તેવી સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. જાપાનમાં વિનાશક ભૂકંપના બીજા દિવસે એરપોર્ટ પર ભયાનક અકસ્માત. ટોક્યો એરપોર્ટ પર 2 વિમાન અથડાયા. 379 પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે. જાપાનમાં ભૂકંપના કારણે 55ના મોત નીપજ્યા છે, તો જમીન 1.3 મીટર સુધી ખસી છે. ઓનલાઈન ઠગોનો ધમધોકાર ધંધો જોવા મળ્યો છે. 3 દિવસમાં 1.84 કરોડનો ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. ઓછા ભણેલા ઠગોની જળમાં જ ફસાતા શિક્ષિતો. યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની પહેલી જ બેઠકમાં કર્મચારીઓની કામગીરીનું આઉટસોર્સિંગ કરવાનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. તો વિધર્મી બળાત્કારીને આજીવન અને તેના મિત્રને 20 વર્ષની કેદની સજા આપવામાં આવી છે. તો વડોદરાના વડસર રોડની સોસાયટીમાં થોડે દિવસે ₹9.93 લાખની ચોરી કરવામાં આવી છે. કૃષિ યુનિવર્સિટીની જમીન કન્વેન્શન સેન્ટર માટે માંગવામાં આવી હતી, તો અગાઉ રાજ્ય સરકારે મંજૂરી પણ આપી હતી. હરણીમાં કન્વેન્શન સેન્ટર બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આયોજન કરવામાં આવ્યું છે. લોક ભાગીદારી અથવા તો સરકારી ગ્રાન્ટ જે છે તેમાંથી હરણીમાં કન્વેન્શન સેન્ટર બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ફેકલ્ટીના 2 પૂર્વ વિદ્યાર્થીઓની કંપનીઓએ ડોનેશન આપ્યું. ટેકનોલોજી ફેકલ્ટી જે છે તેની 4 લેબોરેટરીઓની 1.35 કરોડના ખર્ચે રિનોવેશન થયું. નવી શિક્ષણ નીતિના અમલ અંતર્ગત યુનિવર્સિટીની બેદરકારી જોવા મળી છે. ડિગ્રી, ડિપ્લોમા, ઇજનેરી કોલેજમાં એનસીસી ક્રેડિટ કોર્સનો અમલ જ નથી થયો. ઔદ્યોગિક નીતિ હેઠળ સ્ટાર્ટઅપ યોજનામાં વિવિધ સહાય આપવામાં આવી છે. 3 વર્ષમાં ગુજરાતમાં 2.28 લાખ કરોડનું વિદેશી રોકાણ આપ્યું છે. પાલનપુરની વાત કરીએ તો બ્રિજ દુર્ઘટના કેસને લઈને હાઈકોર્ટની ટકોર કરવામાં આવી છે. સરકાર પુલો બનાવવાની ઉતાવળમાં જ બીજી બાજુ લોકો જીવ ગુમાવી રહ્યા છે. તો સતત બીજા દિવસે પણ ગુજરાતમાં ટ્રક ચાલકોનો વિરોધ જારી રહ્યો હતો. ટ્રક ડ્રાઈવરોની હડતાલ હિંસક બની તો સુરતમાં પીસીઆર અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. ભારતથી ઈરાનમાં થતી નિકાસમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો ફંડ દ્વારા 2023માં ઇક્વિટીમાં 1.7 લાખ કરોડનું જંગી રોકાણ જોવા મળ્યું. ગેરકાયદેસર અમેરિકા જતા ઝડપાયા હોવાનો મામલો હતો. કબૂતરબાજીનો જે મામલો હતો તેમાં 15 એજન્ટે 1 કરોડ સુધીની રકમ લઈને 66 ગુજરાતીઓને અમેરિકા મોકલ્યા હતા. જી હા, કૌભાંડનો જે મામલો હતો તેમાં વિગતો સામે આવી છે કે પાસપોર્ટમાં વિઝા સ્ટેમ્પ વિના જ નિકારાગુઆ જતા ઝડપાયા હતા. રમતગમત જગતની વાત કરીએ તો આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. સાઉથ આફ્રિકા સામેની શ્રેણી સરભર કરવાનો ભારતનો ઈરાદો જોવા મળ્યો છે. આજથી વોર્નરની ફેરવેલ ટેસ્ટ શરૂ, તો ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં પાકિસ્તાનનો વ્હાઇટ વોશ કરવા ઉતરવામાં આવશે. કરણની બેશરમ કબૂલાત ફ્લોપ ફિલ્મો હિટ દેખાડવા ભાડુતી પ્રેક્ષકો મોકલું છું. જણાવવામાં આવ્યું છે કે આ લોકોને પૈસા આપી અને ફિલ્મ માટે હવા ઊભી કરવા માટે કહેવામાં આવે છે. તો ગોવાની વાત કરીએ. ગોવાની નાઇટ ક્લબના મહેસાણાના ભાગીદારને ત્યાં આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી જ ત્રાટકેલી ટીમોનું મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અયોધ્યામાં 7 કરોડમાં રામાયણ વેક્સ મ્યુઝિયમ આકાર લેશે. બોલિવૂડની વાત કરીએ તો જાહ્નવીએ શિખર આદિત્યએ સિદ્ધાર્થની સાથે ડેટિંગ કન્ફર્મ કર્યું. સુહાના અને અગત્યને ન્યૂ યર વેકેશન વિદેશમાં સાથે મનાવ્યું. તો આ વર્ષે ન્યાય, સુરક્ષા અને સાક્ષ્ય કાયદા લાગુ થશે. રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે 3 નવા કાયદાનું 26મી જાન્યુઆરી પહેલા નોટિફિકેશન, તો 1 વર્ષમાં તેનો અમલીકરણ કરવામાં આવશે. જરોદ નજીક તાજેતરમાં ઝડપાયેલા ગેસ ચોરીના કૌભાંડમાં 70,000ની લાંચ લેતા કોન્સ્ટેબલનો સાથી ઝડપી પાડવામાં આવ્યો છે. તો શાળામાંથી ઘરે જતી વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે.
ચાલુ પિકઅપ ગાડીમાં જ વિદ્યાર્થીનીઓની છેડતી થતા જ આબરૂ બચાવવા માટે આજે વિદ્યાર્થીનીઓ છે તે કૂદી પડી હતી. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. નવા કાયદાની જોગવાઈને લઈને કેન્દ્ર અને ટ્રાન્સપોર્ટ વચ્ચે સમાધાન. હિટ એન્ડ રન જે કેસ હતો તેને લઈને કાયદો હાલ લાગુ નહીં કરવામાં આવે. ટ્રક ડ્રાઈવરો હડતાલ સમેટે તેવી કેન્દ્ર સરકાર દ્વારા અપીલ કરવામાં આવી. તો વાઇબ્રન્ટ માટે 594 રૂમ બુક. હોટલોના ભાવ 2 લાખ નજીક પહોંચ્યા. ગિફ્ટ સિટીની હોટલના ભાવમાં 155% વધારો જોવા મળ્યો છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી 25 માર્ચ સુધી ભાજપનું અભિયાન. લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે. તો આજે સૂર્ય પૃથ્વીની સૌથી નજીક અંતરે છતાં દેશભરમાં ઠંડીનું મોજું યથાવત જોવા મળ્યું છે. શ્રીલંકામાં 1 વર્ષ સુધી ચીનના જાસૂસી જહાજોની પ્રવેશબંધી કરવામાં આવી છે. રાયકા દોડકામાં 12 ટ્યુબવેલ ખોદી અને 3.60 કરોડ લીટર પાણી મેળવાશે. 2.40 લાખ લોકોને ફાયદો આપવામાં આવશે. વડોદરા શહેરના 34 રામ મંદિરમાં ઉત્સવ ઉજવાશે. ઘરો પોળમાં દિવાળી ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે. જાપાનની વાત કરીએ. જાપાનમાં એક ચમત્કાર જોવા મળ્યો છે. ટક્કર વાગતા વિમાન આગમાં ખાખ થયું છે. 200 મીટર સુધી રનવે ઉપર દોડ્યું, પરંતુ તમામ 379 જેટલા જે યાત્રીઓ છે તે સુરક્ષિત બચ્યા છે. તેઓનો જીવ બચ્યો છે. મણિપુરની વાત કરીએ તો ઓફીડની ખેતી ઉપર કબજા માટે મ્યાનમારના ચીન હુકી હુમલા કરી રહ્યા છે. ચુહાપુરાથી બનાવટી આધાર અને ચૂંટણી કાર્ડ તો જન્મ મરણના દાખલાનું કૌભાંડ પકડાયું છે. વડોદરા પાલિકાના 11 બોગસ દાખલા મળી આવ્યા છે. દાહોદ ભોપાલ સહિતની 38 એક્સ ટ્રેન 8 થી 17 જાન્યુઆરી સુધી રદ કરવામાં આવી છે. તો સમાચાર કચ્છના છે કે કચ્છના નખત્રાણા કોટડા ગામે હડકાયા કૂતરાએ 4 બાળકોને બચકા ભર્યા છે. મોડાસામાં ગરબા રમતા રમતા બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત થયું છે. ટૂંકા ગાળામાં જ MSUમાંથી 5 અધિકારીએ રાજીનામું આપ્યું. પરીક્ષા વિભાગના રજિસ્ટ્રાર દર્શન મારુ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં જોડાયા છે. ડિજિટલ ઇલેક્ટ્રિક ડિઝાઇન લેબમાં હાઈ એન્ડ કમ્પ્યુટિંગ થકી વિદ્યાર્થીઓ કામ કરશે. MS યુનિવર્સિટીમાં વધુ 2 ટેકનિકલ લેબ શરૂ કરવામાં આવશે. તો 5 વર્ષમાં 5મી પ્રયોગશાળા શરૂ થઈ છે. અમદાવાદ દિલ્હીથી પકડાયેલા 5 ઠગના ખાતામાંથી 1.84 કરોડના વ્યવહાર થયા હતા. ઓનલાઈન ટાસ્કના નામે યુવતીઓની સાથે 10 લાખની ઠગાઈ કરનારા 5 ઝડપાયા છે. કૌભાંડ વારંવાર સામે આવતા હોય છે, ત્યારે ફરી એક વખત ઓનલાઈન ટાસ્કના નામે આજે કૌભાંડ છે તે બહાર આવ્યું છે. વડોદરાના સયાજીગંજમાં કારનો કાચ તોડી રોકડ સહિત 1.50 લાખની મતાની ચોરી થઈ છે. સોના ચાંદીમાં આક્રમક તેજી. તો સોનું 65,500ની ટોચે પહોંચ્યું છે. ચાલુ વર્ષની વાત કરીએ તો 71,000 પહોંચી શકે છે. ભારતીય કંપનીઓના અબજોપતિ પ્રમોટર્સ 21%થી વધી અને 152ના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો ભારત અને દક્ષિણ આફ્રિકા સિરીઝની બીજી ટેસ્ટ આજથી કેપટાઉનમાં શરૂ થઈ રહી છે. કરો યા મરોનો મુકાબલો એવા મેદાન પર જ્યાં ભારત ક્યારેય મેચ જીત્યું નથી. હિમાચલ પ્રદેશમાં સૌથી મોટા વિન્ટર કાર્નિવલની શરૂઆત થઈ છે. મુંબઈમાં બાબા સાહેબનો વારસો સચવાયો છે. મોદી સરકારે એક પછી એક નિર્ણયો કરી અને બાબા સાહેબનું ગૌરવ ઝગમગતું થાય એ માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. કુંડિયા ગામમાં એક ઘટના સામે આવી છે, જેમાં કુંડિયા ગામની વિદ્યાર્થીનીઓએ હિંમતભેર કૂદી અને આસપાસ હાજર લોકોને જાણ કરી હતી કે જેઓ પિકઅપ વાનમાં છેડતી થતા 6 વિદ્યાર્થીનીઓ જે છે તે ચાલુ પિકઅપ વાનમાંથી કૂદી હતી અને લોકોએ વાનનો પીછો કરતા જ વાન પલટી હતી. આજે વિદ્યાર્થીનીઓ છે તે ઈજાગ્રસ્ત થઈ છે. હિટ એન્ડ રનના નવા કાયદાના વિરોધ માટે ડ્રાઈવરોએ હડતાલ કરી હતી. પ્રદર્શન મેદાનમાં ડ્રાઈવરો ભેગા થયા હતા. દિલ્હીમાં સમાધાન થતા હડતાલ પાછી સમેટાઈ છે. તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. ટ્રક ડ્રાઈવરોની હડતાલ લીધે પેટ્રોલની મોકાણ જોવા મળી હતી. વાત કરીએ જાપાનની તો જાપાનના હનેદા એરપોર્ટના રનવે ઉપર 2 વિમાન અથડાયા બાદ એક સંપૂર્ણપણે સળગી ગયું હતું, પરંતુ જે યાત્રીઓથી ભરેલું જે વિમાન હતું તેમાં યાત્રીઓનો બચાવ થયો છે. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી જોવા મળી છે. તો બ્રિક્સમાં 5 નવા દેશ સામેલ કરવામાં આવ્યા છે. હવે 10 દેશોનો સમૂહ બન્યો છે. રામલલ્લાની કઈ મૂર્તિ સ્થાપિત કરાશે તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. પશ્ચિમ રેલવેની વાત કરીએ તો 68માં રેલવે સપ્તાહની વડોદરા મંડળ ખાતે ઉજવણી કરવામાં આવી.
જાપાનમાં ધરતીકંપનો મૃત્યુઆંક વધી અને 55 ઉપર પહોંચ્યો છે, જે ગઈકાલ સુધી 30નો આંકડો હતો તે હવે 55 સુધી પહોંચ્યો છે. ભારે વિનાશ સર્જાયો છે. દક્ષિણ કોરિયાના વિરોધ પક્ષના નેતા ઉપર છરા વડે હુમલો કરવામાં આવ્યો છે. તો મણિપુરમાં ગોળીબારના બનાવ પાછળનું કારણ માદક દ્રવ્યોના નાણાંનો વિવાદ સર્જાયો છે. આણંદમાં મંદિર તોડવા તંત્ર પહોંચતા જ હોબાળો મચ્યો હતો. આણંદ શહેરના દાંડી માર્ગ ઉપર મંદિર દબાણરૂપ હોવાનું જાહેર કરી અને તેને તોડી પાડવાની નોટિસ ફટકારવામાં આવી હતી, જેને લઈને હોબાળો મચ્યો હતો. તો ઉમરેઠ પાલિકામાં 17 કમિટીની રચના કરવામાં આવી છે. જિલ્લામાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને 57 કરોડથી વધુના લાભ આપવામાં આવ્યા છે. તો ગૃહ રાજ્યમંત્રીના હસ્તે 244.57 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ક્વાર્ટર્સનું રિનોવેશન ન થતા બિસ્માર હાલતમાં જોવા મળ્યું છે. સંખેડા ચોકડીથી બહાદુરપુર જતા સરકારી ક્વાર્ટર્સના એક ટાવરમાં રિનોવેશન કરેલું હતું, પરંતુ બીજા ટાવરમાં અને સર્વન્ટ ક્વાર્ટર્સમાં કામગીરી બાકી હતી. દાહોદની વાત કરીએ. દાહોદ તાલુકાના નગરાડા ગામે તંત્રની મંજૂરી વિના ધમધમતો ઈંટોનો ભઠ્ઠો જોવા મળ્યો છે. આણંદમાં છેતરપિંડી કેસમાં સીબીઆઈની તપાસની માંગ જોવા મળી છે. તો નડિયાદમાં 6 શખ્સે સામાજિક કાર્યકર્તા ઉપર ઘાતક હુમલો કર્યો. દેશની કુલ આવકની વાત કરીએ તો 27 લાખ કરોડમાંથી 11 લાખ કરોડ વ્યાજ ચૂકવવામાં ખર્ચાઈ જાય છે. ઝીરો સીઓડી જોઈએ તેના બદલે જીપીસીબીએ લીધેલા સેમ્પલમાં 1500 થી 2000 નોંધાયું છે. તો ઔદ્યોગિક પ્રદૂષણ જમીનના પેટાળમાં પહોંચ્યું. ભૂગર્ભ જળમાં કેમિકલની માત્રા વધુ જાણવા મળી છે. પાલિકાની દબાણ શાખા દ્વારા વડોદરામાં ખંડેરાવ માર્કેટ ખાતે ગેરકાયદેસર જે દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે. તો પોસ્ટ ઓફિસના નવનિર્મિત બિલ્ડિંગનું સંચાર મંત્રી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આજથી બીજી ટેસ્ટ ભારતમાં સિરીઝ બચાવવાનો પડકાર જોવા મળ્યો છે. તો ભારતીય મહિલા ટીમના કારમાં પરાજયની સાથે ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં વ્હાઇટ વોશ કર્યો છે. ભુજ બાંદ્રા ટ્રેનમાં S4 બોગીના પૈડા પાસે આગની ઘટનાથી અફરાતફરી મચી હતી. 15 મિનિટ સુધી કરજણ સ્ટેશન ઉપર ટ્રેનને રોકી રાખવામાં આવતા જ મુસાફરો અટવાયા હતા. તો દેવગઢ બારિયા ખાતે જાહેર મંચ પરથી ગૃહમંત્રીએ દાહોદ પોલીસની પ્રશંસા કરી. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. જાતિ સર્વેક્ષણના ડેટા જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ આપવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠનો વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા CAA કાયદો લાગુ કરવાનો તખ્તો તૈયાર. સીમા ક્ષેત્રના રાજ્યોમાં ઘૂસણખોરીના પગલે આજે લોકસભા ચૂંટણી પહેલા CAA કાયદો લાગુ કરવાની તખ્તો તૈયાર કરવામાં આવી રહી છે. તો જાપાનની વાત કરીએ. જાપાનમાં રનવે ઉપર 2 પ્લેન અથડાતા ભીષણ આગ, 5 લોકોના મોત તો 379નો બચાવ થયો છે. 8 મહિના પહેલા ચલણમાંથી હટાવી દેવામાં આવી હતી. હજારો કરોડ રૂપિયાની જે 2000ની નોટો હતી તે હજી સુધી પરત નથી આવી. દાહોદમાં ટ્રક ચાલકોનું મામલતદારને આવેદન. તો કાળો કાયદો પરત ખેંચવાની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનનો જે કાયદો છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. તો શહેરામાંથી પસાર થતા હાઈવે ઉપર હાંસેલાવ ચોકડી પાસે ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરાથી અયોધ્યા રામ મંદિર ખાતે લઈ જવામાં આવી રહેલી 108 ફૂટ લાંબી અગરબત્તી પંચમહાલ જિલ્લામાં આવી પહોંચતા તેને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. વડોદરાનું ન્યાય મંદિર લાલકોટનું 3 ફેઝમાં નવીનીકરણ જોવા મળશે. શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તો વડોદરા શહેરની ઐતિહાસિક જે ઇમારતો છે તેનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. અંકોડિયાથી અટલાદરા થઈ અને ભાયલી કેનાલ સુધી 6 કિલોમીટરની લંબાઈમાં નર્મદા કેનાલની બાજુની જગ્યા ઉપર વોકવે સહિત સુવિધાઓની સાથે ગ્રીન ડેવલપમેન્ટ કરવામાં આવશે. ડુમસ રોડ ઉપર સિટી બસ રોકવા પ્રયાસ કરનાર ટોળાનું પોલીસની સાથે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું. 22ની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તો વરાછા બેંક દ્વારા 6 મહિનામાં સૌથી વધુ 406.56 કરોડનું ધિરાણ જોવા મળ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત 12 જાન્યુઆરીએ ટુવર્ડ્સ નેટ ઝીરો પર સેમિનારનું કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ઉદ્ઘાટન કરશે. ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે ગુજરાતની મહત્વપૂર્ણ ભૂમિકા. રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ 4 લોકોના મોત નીપજ્યા છે.
રાજ્યમાં નાની વયે જ હાર્ટ એટેકથી જ મોતનો સિલસિલો જે છે તે યથાવત રહ્યો છે અને ફરી એક વખત રાજકોટમાં 4 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા હોય તેવું સામે આવ્યું છે. ટ્રાન્સપોર્ટ હડતાલના કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જણસીનો ભરાવો થયો છે. તો ભાજપની મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ભાવનગરમાં બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગરો નગર સેવિકા અને તેના પતિને ધમકાવતો હોય તેનો વિડીયો પણ સામે આવ્યો છે. સ્પોર્ટ્સની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ભારતને ઘર આંગણે હરાવી અને સિરીઝ 3-0 ક્લીન સ્વીપ કરી છે. પ્રથમ ટેસ્ટમાં ફ્લોપ યશસ્વી જયસ્વાલ ધમાકો કરવા માટે તૈયાર છે. તો અંડર-19 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ ઉદય સહારન કરશે. અત્યાર સુધી ટીમ ઇન્ડિયા 5 વખત ચેમ્પિયન બની છે. અંકલેશ્વર નગરપાલિકાએ જાહેર માર્ગો ઉપર દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે. બોલિવૂડની વાત કરીએ તો વિદ્યા બાલનને નિર્માતાએ પનોતી કહી અને 12 ફિલ્મો છીનવી લીધી. કરણ જોહરે સાધારણ ફિલ્મના વખાણ કરવા માટે PR શરૂ કર્યું છે. સરકાર ટ્રાન્સપોર્ટરોની વચ્ચે સમાધાન, ડ્રાઈવરો તાત્કાલિક કામ પર પાછા ફરશે. કોરોનાની દહેશત વચ્ચે શહેરમાં સ્વાઇન ફ્લૂથી એક આધેડનું મોત નીપજ્યું છે. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે તો ગુજરાત બાદ ફરી એક વખત સ્વાઇન ફ્લૂની શહેરમાં એન્ટ્રી થઈ છે, જેને લઈને એક આધેડનું મોત નીપજ્યું છે. તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. હિટ એન્ડ રનના નવા કાયદાનો હાલ અમલ નહીં. મંગળવારે ગૃહ સચિવ અજય ભલ્લા અને AIMTSC સાથે વાટાઘાટો. તો ટ્રક ડ્રાઈવરોને કામ પર ચડી જવા માટે અપીલ કરવામાં આવી છે. ICUમાં દાખલ કરવા માટે દર્દી કે તેના સગાની મંજૂરી અનિવાર્ય. કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા દર્દીને ICUમાં રાખવાની ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. બ્રિટને આકરા વિઝા નિયમો લાગુ કર્યા તો ભારતીય વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. આજવા રોડ ઉપર BSUPના 1972 આવાસો 10 વર્ષે પણ ગરીબોને ન મળ્યા. 2013ના વર્ષમાં આવાસો બનાવવા માટે કોર્પોરેશનને પહેલો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી 10 વર્ષે પણ ગરીબોને આજે આવાસ છે તે હજી આપવામાં નથી આવ્યા. વડોદરા પાલિકાને વિકાસના કામો માટે 172 કરોડ સરકારે ફાળવ્યા. તો શિનોરમાં પોલીસના સ્વાંગમાં દારૂની રેડ કરવા માટે આવેલી ત્રિપુટી પકડાઈ. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા 4 નવી પોસ્ટ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું. હરણીના પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર ખાતે આજે પોસ્ટ ઓફિસ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. ટેલિમેડિસિન કન્સલ્ટન્સી દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થયું છે, પરંતુ તબીબો માટે જોખમકારી છે, કેમ કે ડોક્ટર્સને વિડીયો કોલ કરીને બ્લેકમેઇલ કરતા સાયબર માફિયાઓ જોવા મળ્યા છે. વાઇબ્રન્ટ સમિટના અતિથિ વિશેષ ચેક રિપબ્લિકના વડાપ્રધાન રહેશે. નાણાકીય વહીવટ મુદ્દે CMને સૌને ટપાર્યા, કહ્યું મગનો રૂપિયો દાળમાં વપરાય નહીં. ટ્રક હડતાલ જે હતી સતત બીજા દિવસે પણ ટ્રક ચાલકોની હડતાલ જોવા મળી છે. પાર્સલ બુકિંગ બંધ, પરિવહન ઠપ, તો શાકભાજીની અછતના પણ ફણકારા જોવા મળ્યા હતા. જીઓપોલિટિકલ તંગદિલી વધતા શેર બજારોમાં વેચવાલી જોવા મળી છે. તો બિટકોઇન $45,000 કુદાવી અને પોણા 2 વર્ષની ટોચે જોવા મળી છે. 2023માં ઇલેક્ટ્રિક વ્હીકલ્સના વેચાણમાં 48% વૃદ્ધિ નોંધાઈ છે. ચાલુ વર્ષે CAD ઘટી અને GDPના 1% રહેશે. ગોલ્ડમાન દ્વારા જણાવવામાં આવ્યું છે 2024 અને 25 માટે ચાલુ ખાતાની ખાદ્ય 1.3% રહી શકે છે. MS યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગ દ્વારા કર્મચારીઓની ભરતીના એંધાણ જોવા મળ્યા છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો ભારત નવા વર્ષની નવી શરૂઆત કરવા માટે આતુર છે. શ્રેણી ડ્રો કરવા સાઉથ આફ્રિકાને હરાવવા માટે જરૂરી છે. રોહિત 14 મહિના બાદ ફરીથી ભારતની T20 ટીમનું નેતૃત્વ કરી શકે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતાને હુમલાખોરે ઓટોગ્રાફ લેવાના બહાને ગળામાં છૂરો માર્યો છે. તો જાપાનમાં એક જ દિવસમાં ભૂકંપના 155 આંચકા જોવા મળ્યા છે, જેમાં 48થી વધુ લોકોના મોત નીપજ્યા છે. PM મોદીની તમિલનાડુને 20,000 કરોડના વિકાસના કાર્યોની સોગાત આપવામાં આવી છે. અમદાવાદ દિલ્હીના 5 એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. પાર્ટ ટાઈમ જોબની લાલચે પૈસા પડાવતા સાયબર માફિયાઓ, જેમાં 9 ફોન, 2 રાઉટર અને 2 ડાયરીઓ તેમની પાસેથી કબજે કરવામાં આવી છે.
વડોદરાના ન્યાય મંદિર અને લાલ કોટનું નવીનીકરણ કરવા માટે કોર્પોરેશને તજવીજ શરૂ કરી છે.